માણસ હોય ને એ ઊંધા ચાલી શકે, પણ ટકાવારીના દાખલા હોય ને એ ઊંધા ન ચાલે. હું તમને કહું કે આ એ અને બી નામના બે વ્યક્તિ છે. એ પાસે 30 રૂપિયા છે, બી પાસે 45 રૂપિયા છે. તો બી પાસે એ કરતાં 15 રૂપિયા વધુ છે, અથવા એ પાસે બી કરતાં 15 રૂપિયા ઓછા છે. પણ આવું ટકાવારીના દાખલામાં ન થાય કે સી એ ડી કરતાં 75% ઓછો હોય તો ડી એ સી કરતાં કેટલા ટકા વધારે હોય, તો આમાં 75 કરી દો એમ ન ચાલે. આમાં લાગુ પડે બજેટ કોન્સેપ્ટ. આમાં શું લાગુ પડે? બજેટ કોન્સેપ્ટ. 75% એને તમારે અપૂર્ણાંકમાં લખવું પડે, એટલે 3/4 થાય. અંશ એઝ ઇટ ઇઝ આગળ જાય અને અહીંયા તમને શું કીધું? ઓછો હોય તો આને આમાંથી ઓછા કરો. 4માંથી 3 જાય તો 1, એની પછી ગુણ્યા 100 કરી અને ટકાનો સિમ્બોલ આપો તો જવાબ કેટલો આવે? 300%. તો આ દાખલાનો આન્સર કેટલો થાય? 300%. તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઓનલાઈન કોમેન્ટમાં આપો.